ક્રિકેટ એ આપણા દેશની એક લોકપ્રિય રમત છે. મને ખ્યાલ છે તમને પણ ક્રિકેટ ખૂબ ગમે છે. તો જે વસ્તુ આપણને ગમે છે તેના વિશેની માહિતી આપણી પાસે ચોકસાઈપૂર્વકની હોવી જોઈએ. તો આજના વિડીયોમાં આપણે ક્રિકેટ વિશે થોડા શબ્દો, થોડી માહિતી મેળવીશું. ક્રિકેટની રમતમાં 2 ટીમ હોય છે. દરેક ટીમમાં 11 ખેલાડીઓ આ રમત રમે છે. ક્રિકેટ રમવા માટે આપણી પાસે બેટ અને બોલ હોવા જોઈએ, એટલે કે બેટ અને બોલની જરૂર પડે છે. ક્રિકેટમાં જે દડા ફેંકે છે, ફેંકનાર ખેલાડીને બોલર કહે છે. અને જે ખેલાડી દડાને બેટથી ફટકારે છે તે ખેલાડીને આપણે બેટ્સમેન કહેવાય છે. બાલ દોસ્તો, આને સ્ટમ્પ કહેવાય છે અને સ્ટમ્પની પાછળ જે ખેલાડી ઊભો હોય છે તેને આપણે વિકેટ કીપર કહીએ છીએ. હાલમાં ક્રિકેટ 3 ફોર્મેટમાં રમાય છે. એક તો 20-20, 50-50 અને ટેસ્ટ. 20-20માં 20 ઓવર હોય છે. હવે પ્રશ્ન એ થાય છે કે ઓવર એટલે શું? તો કે એક ઓવરની અંદર 6 દડા હોય છે. હવે બાલ દોસ્તો જણાવો તો 4 એટલે શું? તો કે જ્યારે કોઈ બેટ્સમેન દડાને ફટકારે અને દડો સીમારેખાની બહાર જમીનને અડીને જાય તો તેને 4 કહેવાય છે. 6 એટલે શું? જ્યારે બેટ્સમેન દડાને ફટકારે અને દડો સીમારેખાની બહાર જમીનને અડ્યા વગર જાય તો તેને આપણે 6 કે સિક્સર કહીએ છીએ. હવે મેડન ઓવર એટલે શું? તો કે બેટ્સમેન જ્યારે જે તે ઓવરમાં એક પણ રન ન લઈ શકે તો તેને તે ઓવરને આપણે મેડન ઓવર કહીએ છીએ. હવે ડક આઉટ એટલે શું? તો કે જ્યારે કોઈ બેટ્સમેન 0 પર આઉટ થઈ જાય તો તેને ડક આઉટ બોલાય છે. હવે નેક્સ્ટ જોઈએ બોલ્ડ આઉટ અથવા બોલ્ડિંગ એટલે શું? તો કે જ્યારે કોઈ બેટ્સમેન દડાને મારી ન શકે અને દડો સ્ટમ્પમાં જઈને અથડાય અથવા બેટને લાગીને પણ દડો સ્ટમ્પમાં અથડાય તો તેને આપણે બોલ્ડિંગ કહીશું. હવે LBW એટલે શું? તો કે જ્યારે કોઈ ખેલાડીનો પગ સ્ટમ્પની આગળ આવી જાય અને દડો સ્ટમ્પની અડતો હોય તો તેને LBW એટલે કે લેગ બિફોર વિકેટ આપવામાં આવે છે. હેટ્રિક એટલે શું? જ્યારે કોઈ બોલર સતત 3 દડામાં 3 વિકેટ લે તો તેને આપણે હેટ્રિક કહીએ છીએ. માં 50-50 ઓવર જે તે ટીમને રમવાની હોય છે તેને વન ડે મેચ પણ કહેવાય છે. ઇંગ્લેન્ડ દેશની રાષ્ટ્રીય રમત ક્રિકેટ છે. હવે સુપર ઓવર એટલે શું? જ્યારે 2 ટીમનો સ્કોર સમાન થશે ત્યારે ટાઈ થાય છે અને જ્યારે ટાઈ આવે ત્યારે સુપર ઓવર રમવામાં આવે છે. તો બાલ દોસ્તો, આ હતા ક્રિકેટ વિશેના થોડા સાદા શબ્દો, સાદી માહિતી જે તમને ક્રિકેટ તો આપણે જોતા હોઈએ, રમતા હોઈએ, પણ આ વસ્તુનો પ્રોપર રીતે ખ્યાલ આવે તે ખૂબ જરૂરી છે. આવજો બાળકો.